પોકની ચીજવસ્તુઓમાં ભેળસેળની શંકાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને પોકની ગુણવત્તા ચકાસવા શહેરની 10 જેટલી સંસ્થાઓમાંથી કુલ 12 સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. શહેરમાં ઘી, પનીર અને ચીઝ પછી હવે પોકની ચીજવસ્તુઓમાં ભેળસેળની શંકાઓને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ શહેરની 10 જેટલી સંસ્થાઓમાંથી પોકના કુલ 12 સેમ્પલ એકત્રિત કર્યા છે. બધા નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે લેબ રિપોર્ટ આવ્યા પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુણવત્તા ધોરણો પર ઉતરતા ઉત્પાદકો સામે કેસ દાખલ કરાશે. આ સંદર્ભમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર સ્વચ્છતા, હાઇજીન અને ગ્લોવ્સના ઉપયોગની સૂચના પણ વેચાણ કેન્દ્રોને પુનઃ જારી કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ કે મિલાવટ કરવા પર કડક પ્રતિબંધ રહેશે. મહાનગરપાલિકા નાગરિકોને સજાગ રહેવાની અપીલ કરે છે અને શંકાસ્પદ ગુણવત્તાની કોઈ પણ ફૂડ વસ્તુની માહિતી તાત્કાલિક આપવાની વિનંતી કરે છે. ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલુ શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ ફૂડ સેફ્ટી એક્ટ 2006 નો આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા નમૂના લેવામાં આવે છે અને કઈ રીતે કેટલા સમય બાદ રિપોર્ટ આવે છે? આશરે 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 થી 13 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે.